આજે આપણે ખજૂર આંબલીની ચટણીની રેસીપી ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીં હાફ કપ જેટલી આંબલી મેં અહીંયા ખજૂર લઈ લીધો છે અને ઈ જ માપથી મેં અહીંયા ગોળ લીધો અને 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું મેં ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર લઈશું અને જરૂર મુજબ આપણે પાણી લઈશું। આ બધી વસ્તુ આપણે કુકરમાં એડ કરી દઈશું। આપણે તેમાં પાણી ઉમેરીશું, 3 કપ જેટલું પાણી ઉમેરીશું। મીડિયમ તાપ ઉપર જ આપણે 2 થી 3 વિસલ આપણે કરીશું। હવે આપણે તેને બધું મિક્સ કરી લઈશું। મસાલા લીધા હતા એ આમાં એડ કરી દઈશું। વરિયાળી છે, આ કાશ્મીરી મરચું છે, જીરું પાવડર છે, મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે બે વિસલ કરી લઈશું। આંબલી, ખજૂર અને ગોળ એકદમ સરસ ચડી ગયા છે। આપણે તેમાં બ્લેન્ડર રાખી લઈશું। આંબલીના ચટણીને આપણે ગાળી લઈશું। જશે મસાલો લીધો તો એ ગરમ મસાલો આપણે એમાં એડ કરી દઈશું। હવે આપણી